નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। સમાચારની શરૂઆત મહત્વના સમાચારથી। તો રાજકોટ અગ્નિકાંડને લઈને મહત્વના સમાચાર। રાજકોટમાં કાળજુ કંપાવતા આ દર્દનાક સમાચાર। ટીઆરપી ગેમ ઝોનમાં 27 જિંદગીઓ હોમાઈ। ટીઆરપી ગેમ ઝોનમાં ગઈકાલે જે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, ત્યારે ફાયર એનઓસી વગર જ આ ગેમ ઝોન ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। ભૂલકાઓ પર ઘાત દર વખતે ફક્ત તપાસની વાત। તો ભાવનગરથી હિરેન ચૌહાણ આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે। જી હિરેન, જે રીતે આ ઘટના ઘટી છે અને 27 જિંદગીઓ તેમાં હોમાય છે, તંત્ર પર સવાલ ઉભા થઈ રહ્યા છે, સરકાર પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે, શું કહેશો? જી ચોક્કસ જણાવું તો રાજકોટની જે ગઈકાલની ઘટના છે તે એકમાત્ર નથી ઘટના। ગુજરાતની અંદર કહી શકાય કે 6 મહિનામાં એવી ઘટના બને છે કે જે આખા ગુજરાતને કહી શકાય કે કંપાવી દે તેવી બને છે। એ પછી રાજકોટની ઘટના હોય, સુરતની તક્ષશિલા હોય, વડોદરાની ઘટના હોય કે મોરબીનો પુલ હોય, પરંતુ દરેક ઘટનાની અંદર એક જ સવાલ ઉઠે છે કે જ્યારે ઘટના બને ત્યારબાદ જ તંત્ર કેમ જાગે છે। આજે આ જ મુદ્દે આપણે ભાવનગરની જનતા સાથે વાત કરશું, કારણ કે આ એક જનતા છે તેને આજે શ્રદ્ધાંજલિ પાઠવી છે। ભાવનગરની જનતાએ જે મૃત જે થયા છે ટીઆરપી ગેમ ઝોનના તેના લોકોને, બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે। તેમને હૃદય વેદના શું કહે છે, તે શું કહેવા માંગે છે તેની સાથે વાત કરશું। થાય છે પરંતુ કોઈ ઘટનાનો ચોક્કસ નિર્ણય નથી આવતો અને આવા તત્વો છે તે બેફામ બની રહ્યા છે। હું માનું છું કે આનું મુખ્ય કારણ છે ભ્રષ્ટાચાર। અત્યારે ભયમુક્ત ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં। જ્યાં જો તે કોઈ પણ જગ્યાએ ખોટું કરે તો કોઈ પણ 2-4 સરકારી અધિકારીઓને જેની મિલીભગત હોય, બધું ખોટું ચાલે ને બધું પછી હાલે। જયારે આવી મોટી દુર્ઘટના થાય ત્યારે પછી બધા તંત્ર જાગે ને એની ઉપર એક્શન લે, આની ઉપર પહેલા શું કામ એક્શન નથી લેવાતા? જો ભ્રષ્ટાચાર ઓછો થાય તો આની ઉપર સરખો એક્શન બી લેવાય, આવા નવા કોઈ પણ જતા આવા બધા બીજી વાર ન બને। ખાસ વાત આવી છે કે આવા ઘટના છે તેની પાછળ ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દો છે। તમે શું કહેવા માંગો છો? સરકારશ્રીના આદેશ આપવામાં આવે, જ્યારે જ્યારે ઘટના બને ત્યારે આદેશ આપવામાં આવે છે, પરંતુ આદેશ આપ્યા બાદ કેટલાને સજા મળી એ પણ સરકારે જાહેર કરવું જોઈએ, પરંતુ કોઈને સજા મળતી નથી, માત્ર ને માત્ર આદેશ આપે છે। એ શરમજનક અને દુઃખદ બાબત છે। માનો છો જેટલી જેટલી ઘટના બની, રેપ છે, આરોપીને સન્માન કરવામાં આવે છે। આવા બનાવ બને તો આરોપીના મનમાં તાકાત આવે છે કે કઈ મહેસાણાનો વિચાર બિલ્કિસ બાનુના કેસમાં આરોપીઓને ફુલાર કરીને સ્વાગત કરવામાં આવ્યું, તો માણસોના મનમાં એક પોલો આવી જાય કે આપણે ગમે તે કરીએ તો આપણને કઈ થતું નથી। તો આ યોગ્ય સજા નથી મળતી તેવું પણ માનવું છે, આપનું શું માનવું છે? મારું માનવું એવું છે કે જે કાયદો અને વ્યવસ્થા હોવી જોઈએ, જે રીતે આવા જો ઝોન ઉભા થતા હોય તેના નિયમો મુજબ જે અને ફાયરના સાધનો બધા રાખવા જોઈએ એ રાખતા નથી, અને નિયમોને ખુલ્લેઆમ ભંગ થાય છે અને સરકાર એની પર કોઈ પગલા લેતી નથી। અને જયારે આવો બનાવ બને છે ત્યારે ઓલો શું કહેવાય કે તરસ લાગે ને કૂવો ખોદવા જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે। એટલે આવા તત્વો સામે કડક ને કડક પગલા લઈને કાનૂન મુજબ એનું કામ લેવું જોઈએ, એને સજા થવી જોઈએ, તો જ તે એક સજારૂપ ઓલું હોય ને તો જ તે ખબર પડે પબ્લિક ને અથવા હોય છે, કારણ કે બાળકો આની અંદર પોતાની જીવ ગુમાવે છે। આપ શું કહેવા માંગશો, એક મા તરીકે કેવી વેદના અનુભવો છો? દુઃખની ઘટના છે જે વર્ણવી નથી શકતા। કોઈએ દીકરો ગુમાવ્યો છે, કોઈએ પતિ ગુમાવ્યો છે, કોઈએ ભાઈ ગુમાવ્યો છે। આવે છે, હું એક બેનની લાગણી અને દુઃખ કેટલું થયું હોય એ પોતાને જ ખબર હોય, કારણ કે ઘણા જ નાના બાળકોને ગુમાવ્યા છે, રમવા માટે લઈ ગયા છે અને એના શબ પણ હાથમાં, લાશ પણ હાથમાં આવી નથી। આનેથી વધારે દુઃખ કોઈ હોઈ શકે નહીં। આ તકે જે કોઈ બનાવ બન્યો છે એને હું મારા અંતરની દુઃખની લાગણી વ્યક્ત કરું છું। તો ઘણા લોકો છે પોતાની લાગણી વ્યક્ત કરે। આપણે ભાવનગર હાઈકોર્ટના કિશનભાઈ જોડાઈ ચુક્યા છે, તેની સાથે વાત કરશું। કિશનભાઈ, શું કહેશો? આવા એડવોકેટ તો
સજાને પાત્ર કેસે છે, આવામાં કેવી સજા થવી જોઈએ? તંત્ર છે તે આવી ઘટના બાદ જ જાગે છે. તમે શું માનશો? કાયદાની દ્રષ્ટિએ તમે શું કહો છો? કાયદાની દ્રષ્ટિએ કાયદાની જ કલમો મુજબ તેને સજા થતી હોય છે, પણ સરકારે ચોક્કસપણે એ જોવું પડે કે આમાં સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવે અને સરકાર પોતે એસઆઈટીની નિમણૂક કરી અને તે તપાસ છે તે સંપૂર્ણ પારદર્શક અને પ્રજા વચ્ચે રહીને કરે અને પ્રજાને ન્યાય અપાવવા માટે. અને વાત એ છે કે ઘટના આવી બને છે, કોઈ પણ ઘટના હોય, મોરબીની હોય, સુરતની તક્ષશિલા હોય, વડોદરાની જે નાવ પલટી, કે પછી અમદાવાદની ઘટના હોય, જે ગેમ ઝોનની એક મેળાની અંદર રાઈડ તૂટી હતી, અનેક બાળકો મર્યા હતા, એની અંદર પણ તંત્ર ત્યારબાદ જ જાગે છે. તમે શું કહેવા માંગો છો આવી ઘટનાની? મારા સાથી મિત્ર હમણાં થોડી વાર પહેલા અને ખુલ્લે આમ ભ્રષ્ટાચાર કરી રહી છે, ત્યારે આવા મોટા જે એનઓસી મેળવ્યા વગર આવા સરકાર આમાં તદ્દન નિષ્ફળ નીવડે, જવાબદારી નિભાવી નથી શકી, સ્પષ્ટપણે દેખાઈ આવી રહ્યું છે. તો તંત્ર અને સરકાર બંને પોતાની જવાબદારી નથી નિભાવી રહ્યા, કારણ કે ભ્રષ્ટાચારના આક્ષેપ છે. આપ શું કહેશો? આપે પણ શ્રદ્ધાંજલિ આપી છે, પરંતુ આવી ઘટના ગુજરાતની જનતા ક્યાં સુધી સહન કરશે? અધિકારીઓ પર પગલાં લેવા જોઈએ કે નહીં? તમારું શું માનવું છે? મૃત પામેલ તમામ પરિવારોના આ દુઃખની લાગણી તો કહી શકાય એવી રીતે આખા ગુજરાતનો પરિવાર છે. પરિવારની અંદર રાજકોટની જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ બાબત છે. જે રીતે મોરબીની ઘટના હોય, વડોદરાની ઘટના હોય, સુરતની ઘટના હોય, આજે ગઈકાલે જ જે રીતે રાજકોટની ઘટના બની છે એ અત્યંત હૃદય કંપાવી નાખે એવી ઘટનાઓ છે. આ ઘટનાઓ ત્યારે બને છે કે જે રીતે સરકાર અને તંત્ર પહેલી વખતે સેફટી ફીચર્સ જે હોય છે એમની પહેલી તપાસ હોય છે, એની ચકાસણી કરવામાં આવતી હોય છે, એ નિષ્પક્ષતાથી કરવામાં આવતી નથી. કાંઈક ને કાંઈક ઉધઈ લાગી ગઈ હોય ભ્રષ્ટાચારની, એ બાબતોની કાંઈક ને કાંઈક જીવાદોરી જે રીતે હોય છે સરકારની, આ બાબતોમાં ખૂબ જ ધ્યાન દોરવા જેવું છે કે જો સરકાર કડક ને કડક અમલવારી સેફટી ફીચર્સ માટે એનઓસી જ્યારે મળતી હોય છે ત્યારે સંસાધનો અને ફાયર સેફટીના તમામ મુદ્દાઓ જે છે એનું અમલીકરણ કરાવે. ખરેખર આમાં કાંઈક ને કાંઈક પદાધિકારીઓ, અધિકારીઓ અને તંત્રની મિલીભગત છે, જેના કારણે ગુજરાત આવી તમામ ઘટનાઓથી પીડાઈ રહ્યું છે. વાત કરું તો પૂછવા માંગીએ કે ભાવનગરમાં પણ આજે ફાયર વિભાગ જયારે અચિંતાનું જાગ્યું અને તપાસ કરવા ગઈ તો ગેમ ઝોનને સીલ પણ મારવામાં આવ્યા, બંધ કરવામાં પણ આવ્યા, તો શું ભાવનગરમાં ઘટના બની શકવાની સંભાવના હતી? ચોક્કસપણે કાંઈક ને કાંઈક જયારે એનઓસી આપવામાં આવ્યું છે ત્યારે એનઓસી ની અંદર કાંઈક ને કાંઈક ક્ષતિઓ કે ખામીઓ હશે, જેના કારણે ફાયર સેફટી વાળાએ ફાળા જાગી જયારે ઘટનાની રાહ જોઈને બેઠા હોય કે ભાવનગરમાં ઘટના બને એ પેલા કંઈક બીજે ઘટના બને તો અમે જે કાંઈક ક્ષતિઓ છે એને દૂર કરવા માટેની નોટિસો આપશું. જયારે ફાયર સેફટીની બાબતો હોય ત્યારે જીવનની બાબતો હોય છે, જીવનનું મૂલ્ય કઈ રીતનું હોય છે એ બાબતો હોય છે. ફાયર વિભાગ અને તમે પણ જોયું છે કે એક મોટી દુર્ઘટના ઘટતી રહી ગયેલી અહીંયા બીએમસી ના એક તંત્રની ભૂલને કારણે. જે રીતે જૂની બિલ્ડિંગો છે એ બિલ્ડિંગો અત્યારે જર્જરિત હાલતમાં છે, ત્યાં અત્યારે ધંધા ને રોજગારો ચાલી રહ્યા છે. મોટા મોટા બિલ્ડરોના મેળી પણ આવો બીએમસી ની સાથે છે. કાંઈક ને કાંઈક આ મેળીપણું દૂર કરવા માટે તંત્રે એક્શન મોડમાં આવવાની જરૂર છે. તો જે રીતના ભાઈએ વાત કરી કે મેળી પણ એટલે કે મિલી ભગત આપણે કહી શકીએ કે મિલી ભગત દૂર કરવાની જરૂર છે, મિલી ભગતને કારણે આવી ઘટના થાય છે. તમે શું માનો છો કે આ ઘટનાની પાછળ મુખ્ય જવાબદાર કોણ હોઈ શકે? શું તમારું કેવું છે? એટલે તો મૃતક પરિવારના જનોને ભગવાન સહન આપે એવી હું માતાજી પાસે પ્રાર્થના કરું છું. અને બીજું એ કે તમે જે પ્રશ્ન પૂછ્યો એમાં ખરેખર ભ્રષ્ટ અધિકારીઓ જે ખરેખર જે ભ્રષ્ટ અધિકારીઓ છે, અધિકારીની હિસાબે આ બાળકોના જીવ હોમાયા છે. અને આ એકવાર નહીં અવારનવાર આ ચોથી ઘટના આવી થઈ છે કે જે લોકોના મન ને પીગળાવી નાખે એવી કરુણ ઘટના છે. તમે જુઓ તો હરણી દુર્ઘટના આજે 2 મહિના પછી હમણાં 15 દિવસ પહેલા જામીન આપ્યા 15 લોકોને. તમે જુઓ તો તક્ષશિલાનું છે. આવા મને એવું લાગે છે કે તંત્ર શું કરી રહી છે. અવારનવાર આવા આપણી સામે આવા કાટને કાટ આવતું રહે છે. આ બાબતે સરકાર ઘોર નિંદ્રામાં હોય એવું લાગી રહ્યું છે. મને એવું લાગે કે તંત્ર કાટને કાટ આવું થાય એની વાટ જોવે અને પછી તંત્ર જાગે છે. એટલે પાડા ઉપર પાણી નાખ્યા બરાબર તંત્ર છે. અને તંત્રની અઘોર બેદરકારી કહેવાય કે નાના નાના માસૂમ બાળકો
જ્યાં આ ત્રીજી ઘટના આવી હતી કે બાળકો મૃત્યુને પામ્યા છે. અને હું તો માતાજીને પ્રાર્થના કરું કે તેના પરિવારજનોને ભગવાન સહાયતા આપે એવી. અને મહત્વની વાત એ કે પરમિશન વગર આ એક તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે 4 મહિના થઈ ગયા અને તંત્ર હવે જાગ્યું કે એની પાસે એનઓસી નથી, ફાયર લાયસન્સ નથી. તો અત્યાર સુધી તંત્ર ક્યાં હતું? અને અવારનવાર જ્યારે આવા કેસ થાય ત્યારે તંત્ર ત્યારે કહેવું પડે કે આ લોકો એનઓસી નથી, ફાયર સર્ટિફિકેટ નથી. તો તંત્ર તમે જ્યારે આવા કોર્પોરેશનમાં જાય છે અધિકારીઓ, તે શું તપાસ નથી કરતા કે માત્ર ખાલી ચા પાણી પીને વી આવે છે? આવા પણ હું ગંભીર આક્ષેપો તંત્ર ઉપર નાખું છું કે ક્યાંક ને ક્યાંક તંત્રની મિલીભગત હોય તો જ આ થઈ શકે, બાકી થઈ શકે નહીં. આપ શું કહેવા માંગશો? કારણ કે બપોરે એવા પણ દ્રશ્ય આવ્યા હતા કે મહાનગરપાલિકાના અધિકારીઓ ત્યાં આગળ ફરવા જતા હતા, પરમિશન વગર ને એટલું મોટું ગેમ ઝોન ચાલતું હતું. આવું અનેક ઘટનાઓ ગુજરાતમાં બની છે. શું ગુજરાતની તો વાત, આખા ગુજરાતની તો વાત અલગ રહી. ભાવનગરની અંદર પણ કેટલાક ઇન્ડસ્ટ્રીઓ, હીરાના કારખાનાઓ, ગેમ ઝોનો, મોલમાં, એમાં બધામાં કોઈ પણ જગ્યાએ ફાયર સેક્રેટરી નથી. અને શું કામ નથી? તંત્ર, જો અમને પબ્લિક ને ખબર હોય તો તંત્રને ખબર જ છે, કારણ કે આંખ આડા કામ કરે છે. એ પણ જોવા માંગે છે કે ભાવનગરની અંદર આવું મોટું કાંડ થાય પછી અમે જાગીએ. અત્યારે ખાલી જાગવા પૂરતું બધે સીલ મારે છે. 10 દિવસની અંદર પાછું ખોલી નાખવામાં આવશે. તમે શરૂઆત કરો ને તો હીરાના કારખાના, ઉદ્યોગની અંદર જો અત્યારે તપાસ કરવામાં આવે ને તો 90% પાસે સેફ્ટી, ફાયર સેફ્ટી નથી. ત્યાં 4000 થી 5000 કર્મચારીઓ પોતાની રોજી માટે આવે છે. આજે જે નાના ભૂલકાઓ વયા ગયા છે, જેને હજી જિંદગી નથી જોઈ, જેને હજી દુનિયા નથી જોઈ, જેને હજી આંખ પણ નથી ખોલીને, આ લોકોને આજે ભગવાન પાસે જવું પડ્યું છે. એ કોના કારણે જવું પડ્યું છે? તંત્રની બેદરકારીના કારણે. આવું નવું પગલું જો ભાવનગરની અંદર ન બને, તેના માટે તંત્રએ અત્યારે જાગૃત થવું પડશે, પબ્લિકે પણ જાગૃત થવું પડશે કે જ્યાં ફાયર સેક્રેટરી, ફાયર નથી લગાડવામાં આવ્યા ત્યાં તાત્કાલિક લગાડવામાં આવે અને એક્શન લેવાને ન લાગે ત્યાં સુધી તંત્રએ બધા ઉદ્યોગો બંધ કરાવી દેવા પડશે. તો ચેરના ભાઈએ પોતાની કહી શકાય કે આક્રોશ વ્યક્ત કર્યો છે કે માત્ર ગેમ જોઈને નહીં, પરંતુ આવી અનેક જગ્યા જ્યાં આગળ હજારોની સંખ્યામાં લોકો કામ કરતા હોય છે, ફરવા આવતા હોય છે, ત્યાં આગળ ફાયર સેફ્ટી નથી હોવા છતાં પણ અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે અધિકારીઓ સફળ જાગે છે અને પોતાની ટીમ લઈને રોડ ઉપર નીકળી પડે છે સીલ મારવા માટે. હાલ ભાવનગરમાં પણ આવી કામગીરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલની જ વાત કરીએ તો ભાવનગરમાં 2 ગેમ ઝોન ને સીલ મારવામાં આવ્યા અને 5 જે ગેમ ઝોન હતા તેને બંધ કરી દેવામાં આવ્યા. શા માટે બંધ કરવાની જરૂર પડી? કારણ કે ક્યાંક ને ક્યાંક આ ગેમ ઝોન ની અંદર ફાયર સેફ્ટી ને લઈને ક્યાંક ને ક્યાંક ક્ષતિ જોવા મળી છે. તો શા માટે ભાવનગરની તંત્રએ પણ અગાઉ આ ધ્યાન ન દીધું? ભાવનગરમાં અનેક મોલ પણ આવ્યા છે, તો આ મોલ ની અંદર પણ ફાયર સેફ્ટી ને લઈને અનેક ક્ષતિઓ સામે છે. પરંતુ જોવાનું રહ્યું કે હવે ભાવનગરનું તંત્ર શું, પરંતુ ગુજરાતભરની અંદર ઘણી આવી જગ્યાઓ હશે. ત્યારે સરકાર હવે આ જે સુરતનો અગ્નિકાંડ બાદ ફરી એક અગ્નિકાંડ જે ગુજરાતની જનતાને દેખાડ્યો છે, કે હવે નવું કોઈ પણ અગ્નિકાંડ ગુજરાતની જનતાને જોવા મળશે ખરી? કારણ કે સરકારને કામ કરવાનું છે, અધિકારીઓને કામ કરવાનું છે. તો નિષ્ઠાથી કામ થશે તો જ આ બધી સેફટી છે તે યોગ્ય ગણાશે. બાકી તો જનતાની આ જે જિંદગી છે તે આવી રીતના વેરફાતી રહેશે. જી હિરેન, કડક સજા આપવાની જે વાત કરાઈ રહી છે, તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, કાર્યવાહી થઈ રહી છે, પરંતુ મોરબી દુર્ઘટના જે સર્જાઈ હતી તેના આરોપીને પણ હજી સજા નથી થઈ, હરણી બોટ કાંડના આરોપીને પણ હજી સજા નથી થઈ. તો શું આ જે રાજકોટમાં જે ઘટના ઘટી છે તેના આરોપીને પણ સજા તો નહીં જ થાય ને? જી ચોક્કસ જણાવી દઉં કે માત્ર મોરબી કયો કે વડોદરા કયો કે રાજકોટનો ગઈકાલનો કિસ્સો છે. તક્ષશિલા કાંડ એક એવો અગ્નિકાંડ હતો કે જે ભાવનગર સહિત ગુજરાતની અને સુરતની જનતાને અને સરકારને પણ આંખ ઉગાડે તેવો કિસ્સો હતો કે આવી જે ઘટના બની એ ઘટના હવે પછી ન બને તે માટે તાત્કાલિક પગલા લેવા જરૂરી હતા અને તાત્કાલિક તેના ગુનેગારો છે તેને સજા આપવી જરૂરી હતી. તે નહોતું થયું, માટે જ મોરબીની ઘટના સામે બની. મોરબીની ઘટનામાં પણ આવું જ સામે આવ્યું કે જે એના દોષી હતા, જે નિર્દોષ લોકોના મોતના ગુનેગાર બન્યા હતા, જે લોકોએ ભ્રષ્ટાચાર કરીને આ દુર્ઘટનાને આમંત્રણ આપ્યું હતું, જેના ભોગ આમ જનતા બની, તેની ઉપર પણ કાર્યવાહી ન થઈ. માટે જ વડોદરાની જે બોટની દુર્ઘટના હતી તે બની હતી અને વડોદરાની દુર્ઘટના બાદ પણ તેના આરોપીને શાંતિથી રહેવા માટે મળે છે, જેલમાં હોય કે બહાર હોય. કોઈ પણ જાતનું જે કાર્યવાહી થવી જોઈએ, તાત્કાલિક સજા પડવી જોઈએ, તે નથી પડી રહી.
માટે જ ગઈકાલની જે ઘટના છે તે બનવા પામી છે. કારણ કે જો આરોપીને સજા પડી હોત અને ઉદાહરણ રૂપ એટલે કે ઉદાહરણ તરીકેનો જો દાખલો સરકારે બેસાડ્યો હોત આવા આરોપીને સજા આપીને, તો આવી ઘટના છે તે ન બને અને આ ઘટના રોકી શકાય. પરંતુ જોવાનું એ રહ્યું કે જે રાજકોટ અગ્નિકાંડ છે તેની અંદર સરકાર હવે તાત્કાલિક પગલા લેશે કે નહીં. જે દોષિત છે આની અંદર માત્ર સંચાલક નહીં પરંતુ એનઓસી વગર જેને પોતાની નજર સામે આખું આ ષડયંત્ર છે તેને ચાલુ રહેવા દીધું, જે અધિકારીઓને ખબર હતી કે આ ગેરકાયદેસર છે, તેને તેના પરિવાર સાથે આઈનો ફાયદો લીધો, ત્યાં ફરવા જતા હતા કે ગમે એ, પરંતુ તેની ઉપર પગલા ન લીધા. આવા દોષિતને પણ સજા મળવી જોઈએ તેવું જ ભાવનગરની જનતાએ હાલ આપણી સમક્ષ માંગણી કરી છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. રાજકોટમાં ગોજારી જે ઘટના સર્જાઈ, 27 જિંદગીઓ તેમાં બળીને ખાખ થઈ ગઈ છે, ત્યારે પરિવાર હાલ આસ લગાવી રહ્યો છે, ગુહાર લગાવી રહ્યો છે ન્યાયની, કે પરિવારને તેમના જે માસૂમો તેમને ગુમાવ્યા છે તેમને ન્યાય મળે. તપાસની કાર્યવાહી શરૂ છે. આવતીકાલે સવારે 9 વાગે સુનાવણી પણ આ કેસને લઈને થવાની છે, ત્યારે કેટલાક ખુલાસાઓ પણ થઈ શકે તેવી સંભાવના. રાજકોટના ગેમઝોન અગ્નિકાંડમાં 9 બાળકો સહિત 33 લોકોના મોત થયા છે. રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગે કેટલાક પરિવાર વેરવિખેર કરી દીધા છે. 25 મે શનિવારનો દિવસ સમગ્ર ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડથી સમગ્ર રાજ્યમાં ચકચાર મચવા પામ્યો. ગેમ ઝોનમાં લાગેલી આગે કેટલાક પરિવારો વેરવિખેર કરી દીધા છે. કોઈ માતાએ પોતાનો દીકરો ગુમાવ્યો, તો કોઈ બહેને પોતાનો ભાઈ ગુમાવ્યો છે, તો કોઈ ભાઈએ પોતાની બહેન ગુમાવી. કોઈ પણ પરિવાર માટે આનાથી મોટી આફત તો બીજી શું હોઈ શકે? અને આ અગ્નિકાંડનો ભોગ બનેલા પરિવારજનોનો આક્રંદ હૈયું પીગળાવી મૂકે તેવો છે. બાળકો સહિત 33 લોકોના મોત થયા છે અને લોકોને હચમચાવી દીધા છે. લોકો પોતાના બાળકોને લઈને ગેમ ઝોન પહોંચ્યા હતા, ત્યારે કોને ખબર હતી કે આ ગેમ ઝોનમાં ગેમ રમતા રમતા મોતનો ખેલ ખેલાઈ જશે અને જીવનની ગેમ ઓવર થઈ જશે. આગ થોડીક જ લાગી હતી, પણ એ લોકો પાસે કઈ સેફટી પર્પઝ નું હતું જ નહીં. જો એક્સટિંગ્યુશર કે એવું કઈ હોત તો બી થોડી કન્ડિશન સ્ટેબલ થઈ જાત, આગ એટલી બધી વધત નહીં. એ લોકો પાસે કઈ હતું જ નહીં, નહોતું ફાયર એક્ઝિટ, ફાયર અલાર્મ કે એવું કઈ હતું જ નહીં કે જે ઉપર લોકો હોય એ લોકોને ખબર તો પડવી જોઈએ ને કે આગ લાગી છે. અમે 10 જણા ગયા હતા. અમે બધા નીચે જ હતા, પછી બધા ભાગવા માંડ્યા કે આગ લાગી, બહાર નીકળો, બહાર નીકળો. હવે આમાં મોટો વાત તો ગવર્મેન્ટ નો કહેવાય કે આવી રીતે બધાને તમે હા પાડી દો છો, તો એટલીસ્ટ પહેલા ચેક તો કરવું જોઈએ ને કે સેફટી પર્પઝમાં કેવી રીતે છે. વેલ્ડિંગ મશીન ને એના લીધે ફોમ ને થર્મોકોલ એ બધું આગ જલ્દી પકડી લે. એમ હતું કે હું ઉપર હું ને મારા બે ફ્રેન્ડ બોલિંગ કરતા હતા અને નીચેથી જાણ આવી કે આગ લાગી છે, ભાગો. ઈ ભાઈ જી કહેવા આવ્યો તો ઈ કઈ ભાગી ગયો અને અમને કીધું નહીં કે એક્ઝિટ ગેટ ક્યાં છે કે ક્યાં નહીં. પાછળ લેડીઝ સ્ટાફ હતો એની રીતે ભાગી ગયા અને જ્યાં મેઇન ગેટ આવવાનો હતો એન્ટ્રી નો, ત્યાંથી ફૂલ ધોણા ને ગોટા આવતા હતા, ત્યાંથી એમ ભાગી શકાય એમ હતું. નીચે ફૂલ આગ લાગી ગઈ હતી. પછી મેં મારી રીતે પતરામાં પ્રકાશ જોયો ને અમે 5-10 પાટા મારીને 2 જણાએ પતરું તોડી ત્યાંથી અમે ઠેકડો મારી ગયા. ગેમ રમતા બોલિંગ ત્યાં આસપાસ નાના બાળકો કેટલા હતા? નાના બાળકો 5-10 જેટલા હતા, એમાંથી 5 નો બચાવ મેં ખુદે કર્યો. તો આ જે તમે બોલિંગ રમતા હતા તે નીચેના ભાગે કે ઉપરના ભાગે રમતા? ઉપરના ભાગે. ફર્સ્ટ ત્યાં એક્ઝિટ ગેટ ઉપર આ લોકોએ રાખ્યો તો કે નહોતો રાખ્યો? નહીં. 3 માળ 2 માળ હતા, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર ને સેકન્ડ ફ્લોર. નીચે અમારું ધ્યાન નહોતું, પણ જે ટીઆરપી નો સ્ટાફ ઉપર જે હતો એ અમને ઇમરજન્સી એક્ઝિટ પાસે પછી એ કાંઈ નતા બોલતા કેમ કે કોઈ ઓપ્શન નતો અમારી પાસે. ઇમરજન્સી માંથી નીકળાય એવું નહીં, ત્યાં જ આગ લાગી હતી એની નીચે જ. પતરું તોડીને નીકળ્યા? હા, મેં પતરું તોડ્યું અને અમે 10-15 લોકો નીકળી શક્યા. એટલે નીકળી શક્યા અમે 10-15 લોકો જ હતા. 20 થી 30 લોકો હતા અંદર.
હવે રાજકોટ અગ્નિકાંડ મામલે ગૃહ વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે. દુર્ઘટના અંગે રાજ્ય સ્તરની એસઆઈટીની રચના કરવામાં આવી છે. આઈજીપી સુભાષ ત્રિવેદીની આગેવાનીમાં એસઆઈટી સમગ્ર ઘટનાની તપાસ કરશે. ત્રિવેદીની સાથે 4 સિનિયર અધિકારીઓને પણ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો. આ સાથે જ એસઆઈટીને 72 કલાકમાં પ્રાથમિક રિપોર્ટ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ પાસાનો અભ્યાસ કરી વિગતવાર રિપોર્ટમાં 10 દિવસ સરકારને આપવાનો રહેશે. બીજી તરફ ઘટનાના પગલે ગેમ ઝોનના માલિક અને મેનેજર સહિતની 10 લોકોની અટકાયત કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઘટના સ્થળની સાથે ગિરિરાજ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલની પણ મુલાકાત લીધી. તેમણે આશ્વાસન આપ્યું છે કે કસૂરવારને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અડધી રાત્રે પણ ઘટના સ્થળની સાથે રાજકોટ હોસ્પિટલની પણ મુલાકાત લીધી હતી. ગેમિંગ ઝોનમાં અચાનક આગ નીચેથી ઉપર ફેલાઈ ગઈ હતી અને આ દરમિયાન બીજા અને ત્રીજા માળે હાજર લોકો બહાર આવી શક્યા ન હતા. અહીં એન્ટ્રી માટે 99 રૂપિયાની સ્કીમ રાખવામાં આવી હતી અને જેના કારણે મોટી ભીડ એકઠી થઈ. આ ઘટના બાદ ગુજરાતના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો. ત્યારે ભ્રષ્ટ તંત્રના પાપે ગુજરાતમાં હજી કેટલાક નિર્દોષોના ભોગ લેવાશે તે એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં શનિવારે સાંજે ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગને કારણે 30થી વધુ જિંદગીઓ હોમાઈ ગઈ છે અને મૃતદેહનો ડીએનએ ટેસ્ટ કરી ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘટના સ્થળે પહોંચી સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે ગિરિરાજ હોસ્પિટલ અને એમ્સ હોસ્પિટલમાં આગકાંડના ઘાયલોની મુલાકાત લીધી હતી. જ્યારે ગેમિંગ ઝોનની દુર્ઘટનામાં બેજવાબદારીપૂર્વક ચાલતા વેલ્ડિંગથી આગ ભભૂકી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી. સાથે જ આ ગેમ ઝોનના ગ્રાઉન્ડમાં ગોકાર્ટ રેસિંગ માટે 800થી વધુ ટાયર રખાયા હતા. સાથે જ આ ગેમ ઝોનમાં 1500થી 2000 લીટર ડીઝલ જનરેટર માટે રખાયું હતું. ગોકાર રેસિંગ કાર માટે 1000થી 1500 લીટર પેટ્રોલ સ્ટોરેજ કરવામાં આવ્યું હતું. રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોન મામલે કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલે નિવેદન આપ્યું છે. ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. આ તંત્રમાં રહેલા પદાધિકારીઓ તદ્દન નિષ્ફળ સાબિત થયા છે. સરકારી ખુરશીઓમાં બેઠેલા અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. 2-3 લોકોને ફિક્સ કરીને લોકોને શાંત પાડવાની કોશિશ કરવામાં આવી રહી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ બને છે છતાં તંત્ર ઊંઘી રહ્યું છે. ગુમાવ્યા છે અને આપણી સાથે ઇન્દ્રનીલ રાજગુરુ છે. ઇન્દ્રનીલભાઈ, શું કહેશો? ખાસ તો જે અગ્નિકાંડ જે ઘટના ઘટી તેને લઈને જે તંત્ર તરફથી અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે, આ કાર્યવાહીને આપ કઈ રીતે જોવો છો? પહેલા તો જે મૃતકો છે એના ફેમિલીને ખૂબ સાંત્વના પાઠવીએ છીએ અને ઘટનાક્રમ હરેક બનાવો પછી આ તંત્ર અને સરકાર દ્વારા બનતો હોય છે એ જ ઘટનાક્રમ એટલે કે એક બચાવની ભૂમિકામાં સંચાલકોને તમે કંઈ કરો છો, સારી વાત છે, કમસે કમ કંઈક કરો છો, પરંતુ સંચાલકો તો ફરતા રહેશે. ખૂબ ઝાઝા સંચાલકો જુદા જુદા કામ ધંધાઓમાં હોય છે કે જ્યાં ભીડ ભેગી થતી હોય છે, ત્યાં એની સંપૂર્ણ સુવિધા છે કે નહીં એનું ધ્યાન રાખવાનું કામ કલેક્ટર વહીવટી તંત્રનું હોય છે અને આ કેસમાં કોર્પોરેશનનું હોય છે. હમણાં પુલની તૂટવાની દુર્ઘટના અને 40 લોકો ઘાયલ ને એકનું મૃત્યુ થયું ત્યારે પણ અમે તંત્રનું ધ્યાન દોર્યું હતું કે તમે અધિકારીઓ ઉપર એક્શન લ્યો તો જ આ બનાવો બનતી બંધ થશે. પરંતુ ભાજપના ભ્રષ્ટાચારમાં એના કૈહાગરા બનીને રહેતા મ્યુનિસિપલ કમિશનર હોય કે પોલીસ કમિશનર હોય, એક્શન જ્યાં લેવાવી જોઈએ, જે માત્રામાં જે કડકાઈ દેખાવી જોઈએ એવી કડકાઈ ભાજપના ઇન્ટરફિયરન્સને લઈ અને નથી કરતા હોતા.
અને એને લઈને આવી કમનસીબ ઘટના બનતી હોય. હવે આમાં કોઈ અધિકારીના કે કોઈ ઉચ્ચ અધિકારીના ફેમિલીના મેમ્બર્સ હોય એ પ્રકારે એવી સંવેદના કોંગ્રેસ હવે ક્યાંક ને ક્યાંક ફ્રન્ટ ઉપર આવીને તંત્ર પાસેથી ક્યાંક આ જે કોઈ મૃતકો છે તેઓને ન્યાય અપાવવા માટે પોતાની જે કામગીરી છે તે કરશે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનના મામલે મંતવ્ય ન્યૂઝની ખાસ વાતચીતમાં વજુવાળાએ નિવેદન આપતા કહ્યું કે રાજકોટની આ ઘટના માટે જે પણ જવાબદાર હોય તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ જે સરકારી તંત્ર દ્વારા જે યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે. વધુમાં કહ્યું હતું કે જે અધિકારીઓ આંખ મિચોલી કરી રહ્યા છે તેમની સામે સખતમાં સખત પગલાં લેવા જરૂરી છે. એમના માટે જરાય દયા રાખવી ન જોઈએ અને જે જવાબદાર અધિકારીઓ જે છે તેઓ કોઈ મફતમાં આંખ આડા કાન કર્યા નથી. તેમજ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને તે માટે આવા અધિકારીઓ વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવા જરૂરી છે. વજુભાઈ વાળા સીધા જ તેમની સાથે વાત કરી છે, તે સ્પષ્ટ વક્તા છે. તેમની સાથે વાત કરીને જાણીશું કે તેમનું શું કહેવું છે. વાળા સાહેબ, જે રીતે આજે આ રાજકોટમાં ઘટના બની છે, દુઃખદ ઘટના છે અને સાથે જ પરિવારજનો પોતાના સ્વજન માટે એટલે કે જે મૃત્યુ પામેલા વ્યક્તિ છે તે માટે ટળવળી રહ્યા છે. ગેરકાયદેસર આટલું મોટું એમ્પાયર ઉભું કરવામાં આવ્યું, 4 વર્ષ થઈ ગયા, કોઈ અધિકારી ધ્યાન ન આપ્યું. તમને શું લાગે છે? જો આના માટે થઈને જે કંઈ દોષિત હોય એ ઇન્સ્ટિટ્યૂટના માણસો દોષિત હોય કે આના માટે થઈને આંખ આડા કાન કરી અને જે લોકોએ આની સામે પગલાં નથી લીધા એ તમામ વ્યક્તિઓ સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તમામ વ્યક્તિઓ સામે મેક્સિમમ કડકમાં કડક પગલાં લેવા જોઈએ. જે રીતે કડક પગલાંની વાત થાય છે, આપણે વાત કરીએ સુરતમાં અગાઉ જે થઈ ગયું ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બાળકો વિદ્યાર્થીઓ મોત પામ્યા હતા, વડોદરામાં હરણીની અંદર બોટ ઊંધી પડી ગઈ તેને બાળકો મૃત્યુ પામ્યા હતા, સાથે જ આવી અનેક ઘટનાઓ, મોરબીનો પુલ લઈ લો, આ તમામ ઘટનાઓની અંદર ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહીની વાત થાય છે, પરંતુ આખરે ક્યાંક ને ક્યાંક કાયદાની છટકબારીનો ઉપયોગ કરીને આરોપીઓ છે તે ભીનું સંકેલી દે છે અથવા તો પછી છૂટી જવામાં ક્યાંક ને ક્યાંક સફળ નીવડે છે અને જે ખરેખર ભોગ બનનાર છે તેને ન્યાય નથી મળતો. પરંતુ મોટી વાત એ છે કે આ સમગ્ર જે ઘટના બને છે તેની જાણ પહેલેથી જ સરકારી અધિકારીઓને હોય છે, જે લોકોના તાબા હેઠળ આ કામગીરી થતી હોય છે. આ ઘટનામાં પણ કંઈક એવું જ સામે આવ્યું છે, જે મોલ ચાલતો હતો 4 વર્ષથી તેની અંદર મોટા મોટા ઉચ્ચ અધિકારી એન્જોય કરવા ગયા હતા. તેમને જાણ તો હતી કે આ ગેરકાયદેસર મોલ છે, પણ કોઈ કાર્યવાહી ન થઈ. આખરે એ તમામ જે અધિકારીઓ છે કે જેમને જાણ હતી તેમ છતાં આંખ મીચોલી કરી તેની સાથે જો આ જે અધિકારીઓએ આંખ મીચોલી કરી છે એની સામે જ હું કહું છું સખતમાં સખત પગલાં લેવા જોઈએ. એની માટે જરાય દયા ન રાખવી જોઈએ. અને આંખ મીચોલા કરનાર લોકો છે એ મફતમાં કોઈ આંખ મીચોલી કરતું નથી. એનો ઈરાદો એ બદ ઈરાદો હોય છે અને એ બદ ઈરાદો દૂર કરવા માટે થઈને ભવિષ્યમાં આવા કિસ્સા ન બને એટલે આની અંદર જે લોકોએ આંખ મીચોણી કર્યા છે એ તમામ સામે સખતમાં સખત હાથે કામ કરવું જોઈએ. એ રીતે અત્યારે વજુભાઈ વાળા જે આપણી સાથે જોડાયા અને તેમણે કહ્યું છે કે અત્યારે હાલમાં જે આ ઘટના બની છે તેમાં જે સંચાલકો કસૂરવાર છે તેના કરતા વધારે કસૂરવાર તે લોકો છે કે જે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ એટલે સરકારી ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેમને પ્રોત્સાહન આપતા હતા. એટલે સૌથી પહેલા તેમને કડક સજા થવી જોઈએ કે જેના કારણે એક મોટો દાખલો બેસે અને ભવિષ્યમાં કોઈ પણ અધિકારી એવી હિંમત ન કરે કે ગેરકાયદેસર પ્રવૃત્તિને તે પ્રોત્સાહન આપે. અને સાથે તેમણે ટકોર કરી છે અને જનતાને એ પણ વિનંતી કરી છે કે જનતાએ જાગૃત થઈને બહાર આવવું પડશે, કારણ કે જો જનતા જનાર્દન જાગશે તો ચોક્કસથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને રોકવામાં સફળતા પણ મળશે. કેમેરામેન બીપી નવીન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ.